આપણા પરદાદાઓ અને દાદાઓ ભલે પૈસા નહોતા પણ નબળો વિચાર કોઈ દી ન કરતા. કોઈનું ચોરી લેવું, કોઈનું લઈ લેવું, આના વિચારમાં જ ન આવતું. એટલે પાવરફુલ હતા. વિચાર મજબૂત બનાવવો જોઈએ. તમે ગાડી લઈને જઈ રહ્યા છો, ધોમ વરસાદ પડવા લાગ્યો, બે ચોઈસ છે, ગાડી ચલાવે જાઓ અથવા ગાડી ઊભી રાખી દો. ગાડી ચલાવો તો એ બે ચોઈસ છે. પલળતા પલળતા એન્જોય કરતા કરતા જાઓ, ફ્રસ્ટ્રેટ થતા જાઓ. એટલે ફ્રસ્ટ્રેટ થવું કે એન્જોય કરવું એ જે બાબત છે ને વિચાર નક્કી કરે છે. આ દુનિયાનું બધું જ જે લાઈવ દેખાઈ રહ્યું છે, બધું થોટ્સ આપ્યું છે, બધું વિચાર આપ્યું છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિ બહુ મહાન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિનો શ્લોક છે, 10 દિશાઓથી મને સારા વિચારો પ્રાપ્ત થાય. વિચારો શ્રેષ્ઠ હશે તો જીવન ચોક્કસ શ્રેષ્ઠ બનશે. તમને તાકાત હું બતાવું આ વિચારની. સરદાર સાહેબને જેને છેલ્લે જોયા હશે ને, એને 6 ફૂટના જોયા હશે, કેમ કે શપ પર જોયા હશેલા. અને આ સરદાર સાહેબને આજે આપણે આપણા દીકરા દીકરીઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જઈએ દર્શન કરાવવા માટે, આંગળી પકડીને લઈ જતા હોય તો આપણે નહીં, દુનિયાના કોઈ પણ વ્યક્તિને સરદાર સાહેબને આમ જોવા પડે, કેમ કે 182 મીટરના બન્યા. એ વિચારના કારણે બન્યા છે. જેના વિચારની તાકાત મોટી હોય, માણસ મોટો બને ને બને જ. વિચારથી વિશ્વનું સર્જન થાય.